हेलो गाइज, वेलकम टू द चैनल। तो आज આપણે ઓલ કોમ્પિટિટિવ એક્ઝામ માટેનું મોસ્ટ આઈએમપી મટીરિયલ લઈને હાજર થયા છીએ। જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તો તમારા માટે આ મટીરિયલ ખૂબ જ ઉપયોગી છે। મોસ્ટ આઈએમપી છે, વન લાઇનર પ્રશ્નો છે, તલાટી અને જુનિયર ક્લાર્કમાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। આજે આપણે પ્રશ્ન 201 થી 270 સુધીના મોસ્ટ આઈએમપી 70 પ્રશ્ન જોઈશું। તો એક વખત જોઈ લેજો, પીડીએફ જોઈતો હોય તો કમેન્ટ કરજો। તો ચાલો આપણે આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો ચાલુ કરીએ। અધ્યક્ષની પરવાનગી વગર કેટલા દિવસ ગેરહાજર રહે તો બેઠક ખાલી ગણાય છે? 60 દિવસ। રાષ્ટ્રીય કટોકટી દરમિયાન લોકસભાની મુદત કેટલા વર્ષ લંબાવી શકાય? 1 વર્ષ। કાસ્ટિંગ વોટ કોણ આપી શકે છે? સ્પીકર। બંને બાજુ સરખા વોટ પડે તો સ્પીકર કાસ્ટિંગ વોટ આપે। લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને કોણ ચૂંટે છે? લોકસભાના સભ્યો। રાજ્યસભામાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે? 250। રાજ્યસભાના દરેક સભ્યની મુદત કેટલા વર્ષની હોય છે? 6 વર્ષ। કાયદા માટેની દરખાસ્તને શું કહેવામાં આવે છે? ખરડો। ખરડાના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે, એક સામાન્ય ખરડો અને બીજો નાણાકીય ખરડો। ખરડો દરેક ગૃહમાં કેટલી વાંચનમાંથી પસાર થાય છે? 3। બંને ગૃહોના સંયુક્ત બેઠકનું અધ્યક્ષપદ કોણ સંભાળે છે? લોકસભાના સ્પીકર। કયો ખરડો રાષ્ટ્રપતિની મંજૂરી વિના રજૂ કરી શકાય નહીં? નાણાકીય ખરડો। કોઈ પણ ખરડો નાણાકીય છે કે કેમ તે કોણ નક્કી કરે છે? લોકસભાના અધ્યક્ષ। રાજ્યસભાએ કેટલા દિવસમાં નાણાકીય ખરડો પરત કરવાનો હોય છે? 14 દિવસમાં। વાર્ષિક નાણાકીય નિવેદનને શું કહેવામાં આવે છે? અંદાજપત્ર। અંદાજપત્ર કોણ રજૂ કરે છે અને ક્યાં? નાણાપ્રધાન અને લોકસભામાં રજૂ કરે છે। અંદાજપત્ર પસાર ના થાય તો શું થાય? પ્રધાન સરકારે રાજીનામું આપવું પડે। વિધાનસભામાં સભ્યોની સંખ્યા કેટલી હોય છે? ઓછામાં ઓછી 60 અને વધુમાં વધુ 500। 500થી વધુ રાખી શકાય નહીં। સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ થવા માટે કેટલો અનુભવ જોઈએ? વડી અદાલતમાં 5 વર્ષ ન્યાયાધીશનો અથવા વડી અદાલતમાં 10 વર્ષ વકીલાતનો અનુભવ, તો જ તમે ન્યાયાધીશ બની શકો, નહીંતર બની શકો નહીં। નજીરી અદાલત કોર્ટ ઓફ રેકોર્ડ્સ કોને કહેવામાં આવે છે? સર્વોચ્ચ અદાલતને। લોકશાહીમાં સત્તા કોની પાસે પ્રાપ્ત હોય છે? લોકો પાસેથી। જગતનો સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ભારત। એશિયા ખંડમાં કઈ જગ્યા ભારતનું સ્થાન લે છે? દક્ષિણ મધ્ય દ્વીપકલ્પના ભાગરૂપે। કઈ જગ્યા 3 સમૂહોનો સંગમ થાય છે? કન્યાકુમારી। કર્કવૃત દેશને 2 વિભાગમાં વિભાજિત કરે છે? કર્કવૃત 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ। ભારત કયા ગોળાર્ધનો ભાગ છે? પૂર્વ। સુએઝ નહેર ક્યારે ચાલુ થઈ હતી? 1869માં। ગાંધીજીનો જન્મ થયો તેના 2 મહિના પહેલા ચાલુ થઈ હતી। ક્યારે? ગાંધીજીના જન્મના પહેલા 2 મહિના। આજથી કરોડો વર્ષ પહેલા ભારત કયા કયા પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતું? ગોંડવાના લેન્ડ। કયા મેદાનમાં ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓ વહે છે? ઉત્તર ભારતના મેદાનમાં। પામીર ગ્રંથિ ક્યાં આવેલી છે? મધ્ય એશિયામાં। કેટુ શિખર કઈ શ્રેણીમાં આવેલું છે? કારાકોરમ। વિશ્વમાં બીજા નંબરનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે? કેટુ। માઉન્ટ એવરેસ્ટ શિખરની ઊંચાઈ કેટલી છે? 8848 મીટર। કાંચનજંગાની ઊંચાઈ કેટલી છે? 8598 મીટર। સતલજ તથા કાલી નદીઓની વચ્ચેના ભાગને શું કહેવામાં આવે છે? કુમાઉ હિમાલય। કાલી તથા તીસ્તા નદીઓની વચ્ચેના ભાગને શું કહેવામાં આવે છે? નેપાળ હિમાલય। આવો હમણાં થોડા સમય પહેલાં એક પ્રશ્ન પૂછાઈ ગયો। તીસ્તા તથા દિહાંગ નદીઓની વચ્ચેના ભાગને શું કહેવામાં આવે છે? અસમ હિમાલય। ગંગા તથા બ્રહ્મપુત્રના સંયુક્ત પ્રવાહને કયા નામથી ઓળખવામાં આવે છે? મેઘના। મેદાનોના જૂના કાપને શું કહેવામાં આવે છે? બાંગર। પૂરના મેદાનોના નવા કાપને શું કહેવામાં આવે છે? ખાદર। દક્ષિણ આંધ્રપ્રદેશ તથા તમિલનાડુનો તટીય પ્રદેશ કયા નામથી ઓળખાય છે? કોરોમંડલ તટ। પરવાળા દ્વીપોને શું કહેવામાં આવે છે? એટોલ।
મોસમી શબ્દ કઈ ભાષાનો છે? એરેબિક. ભારતની દક્ષિણે કયો સમુદ્ર આવેલો છે? હિન્દ મહાસાગર. ભારતની પશ્ચિમે કયો સમુદ્ર આવેલો છે? અરબ સાગર. આ બધા મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પ્રશ્ન 245. સિંધુ નદીનું મૂળ ક્યાં છે? માનસરોવર પાસે, તિબ્બતમાં. સિંધુ નદી ભારતમાં કયા રાજ્યમાંથી પ્રવેશ કરે છે? જમ્મુ કાશ્મીરથી. સિંધુ જળ સંધિ અનુસાર ભારત કેટલું જળ વાપરે છે? 20%. દેવપ્રયાગ કઈ નદીઓ પાસે મળે છે? ગંગા તરીકે ઓળખાય છે? ભગીરથી અને અલકનંદા. ગંગા નદી ક્યાંથી નીકળે છે? હિમાલયમાંથી. ગંગા નદી કયા નામથી બાંગ્લાદેશમાં પ્રવેશ કરે છે? પદ્મા. બ્રહ્મપુત્રા નદી બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે? જમુના. તિબ્બતમાં બ્રહ્મપુત્રા નદી કયા નામથી ઓળખાય છે? શાંગપ્પો. બ્રહ્મપુત્રા નદી ભારતમાં ક્યાંથી પ્રવેશ કરે છે? અરુણાચલ પ્રદેશ. નર્મદા નદી ક્યાંથી નીકળે છે? અમરકંટકમાંથી, મધ્યપ્રદેશ. ક્યાંથી? અમરકંટકના એમપીમાંથી. પ્રશ્ન 255. તાપી નદીનું મૂળ ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશના બૈતુલ જિલ્લામાં. સૌથી મોટો દ્વીપકલ્પીય નદી કઈ છે? ગોદાવરી. ગોદાવરી નદી અંતે કોને મળે છે? બંગાળની ખાડીને. કઈ નદીને વૃદ્ધ ગંગા કે દક્ષિણી ગંગા કહે છે? ગોદાવરી. મહાનદીનું ઉદ્ગમ સ્થળ કયા રાજ્યમાં આવેલું છે? છત્તીસગઢમાં. કૃષ્ણા નદીનું ઉદ્ગમ સ્થળ કયું છે? મહાબળેશ્વરની નજીકથી. કાવેરી નદી ક્યાંથી નીકળે છે? પશ્ચિમ ઘાટના બ્રહ્મગીરી શ્રેણીમાંથી. કાવેરી નદી અંતે કોને મળે છે? બંગાળની ખાડીને. કયું સરોવર ભારતનું મીઠા પાણીનું સૌથી મોટું સરોવર છે? વુલર સરોવર, કાશ્મીર. વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? 10મું. એશિયામાં 4થું. કઈ વનસ્પતિ લોહીના ઊંચા દબાણના રોગને મટાડે છે? સર્પગંધા, જે ફક્ત ભારતમાં થાય છે. ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલ છે? દહેરાદૂન. સંસદે ક્યારે વન સંરક્ષણ અધિનિયમ પસાર કર્યો? 1980. વિશ્વભરમાં ભારતની કેટલી જાતિઓ આવેલી છે? 8. વાઘની કેટલી જાતિ? 8. વિશ્વ વન દિવસ ક્યારે? 21 માર્ચ. પૃથ્વી દિવસ 22 એપ્રિલ. વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન. વિશ્વ પ્રાણી સપ્તાહ દિવસ 2 થી 9 ઓક્ટોબર. વિશ્વ પ્રાણી દિવસ 4 ઓક્ટોબર. વન પ્રકૃતિ દિવસ 10 નવેમ્બર. વિશ્વ જૈવિકતા દિવસ 29 ડિસેમ્બર. સૌથી વધુ વસ્તી ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? પોંડિચેરી. સૌથી ઓછી વસ્તી ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? લક્ષદ્વીપ. દેશમાં પ્રથમ વસ્તી ગણતરી ક્યારે હાથ ધરવામાં આવી હતી? 1871માં. ભારતે વસ્તી વધારાને રોકવા માટે ક્યારે વસ્તી નીતિ અમલમાં મૂકી? 1952માં. તો મિત્રો આ હતા મોસ્ટ આઈએમપી 70 પ્રશ્ન. ગેમ આવે તો લાઈક કરજો, પ્લેલિસ્ટની મુલાકાત લેજો, ટોપિક વાઇઝ વિડીયો મળી જશે. પીડીએફ જોઈતી હોય તો કમેન્ટ કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, વધુમાં વધુ શેર કરજો, બેલ આઇકન જરૂરથી દબાવજો. તો મિત્રો બાય, ગુડ લક.